પ્રથમ નમો ગુરુદેવને જેણી આપ્યું નિજ જ્ઞાન ગણાને ગોવિંદને ઓળખ્યા રામ અનટળા દેહના અભિમાન સીતારામ ટળા દેહના અભિમાન ધોવા દ્યો રઘુ રાય પ્રભુ મને શક પડ્યો મન માય તમારા પગ ધોવા દ્યો રઘુરાય રામ લક્ષ્મણ जानकी तीर गंगा जी ने जाय सीताराम गंगा जी ने जाय राम लक्ष्मण जानकी तीर गंगा जी ने जाय सीताराम गंगा जी ने जाय એ નાવને માગ્યું નીરજ તરવા નાવને માગ્યું નીરને તરવા ગોહ બોલ્યા ગમ ખાય તમારા પગ ધોવા દો રઘુરાય ધોવા દો રઘુરાય પ્રભુ મને શક પડ્યો મન માય તમારા પગ ધોવા દો રઘુરાય માણસને ઘણી જાતના શક પડે જીવન માથે પૈસા માથે કુટુંબ માથે પ્રભુ માથે શક પડે પણ શાળી હાથના કુવામાં 15 હાથ પાણી એમાં માણસ પડી ગયો ઓશિતા આ માણસ પડી બારો આવ્યો ક્યાં વડલાનું મૂળિયું કુવામાં એ વડલાને થોભી રાખ્યું મૂળને માણસ મૂળને માંડ્યો આશીર્વાદ દેવા કે હે ભાઈ તે મને જીવતો રાખ્યો ઓલું મૂળિયું કે બાપા એમ કરીમાં મારી નાર્યું તૂટે છે કોક બાલથી ખાટલી કે દોરડું મૂકશે એટલે મારી જરૂર તને નહીં રહે કારણ કે પછી બારો વયો જાય છે એ માણસ પ્રભુ ભજન કરે છે અપા કરે છે એકટાણા કરે છે માણસ ઉભા જપ કરે છે પણ ખદબજા કરે ખીસડી જબલગ કસી હોય ભીમો કે જ્યારે ભાગ્યમાં પાકે તાર પાસે જાય નહીં કોઈ તો આવે દિન પડતી તણા પ્રથમ એના નિશાન સાથ જાય સરધન તણો વધે પોતાને અભિમાન માણસની પાસે એક બાકસ જ જોતું હોય માણસ ગૌ ધોડ્યો જાય વાહે એક ગૌ જોતું હોય બાકસ હાથ બેહી જાય એ ભાઈ મનમાં કઈક બીજું કહેતો જાય પણ પાછો વળીને કે ભાઈ શું છે શેષનાગ ગોળી હાથ લડાવે કે મારે બાકસ જોઈ છે હા માણસ ગરજ બસારી કેટલી બધી ગળીશ કે માણસ સલામ કરતો અહીંયા પ્રભુ ઉભાસ ખારવો ભાળી ગયો કે આ ત્રણેય સંતો હામી શિપનના એડ્યા એમાં અસ્ત્રી બની ગઈ તો આના સંતો અહીંયા આવ્યા રજ તમારી પ્રભુ કામણ ગારી મારું નાવનારી બની જાય હે નાથ મારું નાવનારી બની જાય રજ તમારી પ્રભુ કામણ ગારી મારું નાવનારી બની જાય સીતારામ નાવનારી બની જાય પ્રભુ મારા રંક જનોની નાથ મારા રંક જનોની આજીવ કાટળી જાય તમારા પગ ધોવા જો રઘુરાય ધોવા જો રઘુરાય પ્રભુ મને શક પડ્યો મન માય તમારા પગ ધોવા જો રઘુરાય
ભાઈ કીધે આવડે શીખે શીખાય, દીકરો બેહાલ થઈ ગયો હોય, ગાંડો ડાયો, માસ્તર એક એક એકડેથી એને હાથ ફેરવતા જાય, ફંફોસતા જાય, એને ફોહલાવતા જાય, એક એક એકડે ઠેઠ પ્લેન બનાવે એટલી બુદ્ધિ આપે. માણસ ઈશ્વરમાં ધ્યાન રાખે કઈ હદી પૂગે, પણ એનું ધ્યાન બીજે ન જવું પડે. બધાણીઓ જયારે દોરની માથે હાલે ત્યારે એના હાથમાં વાહડો હોય, એ દોરી ન સૂકે. એમ એક જ લક્ષણે હાલનાર માણસે દોરડે દીવા કર્યા, એક જ લક્ષણે હાલનાર માણસે રૂમાંથી લુગડા કરીને આપણને આપી દીધા. એક જ માણસે એનો લક્ષ્ય નો મૂક્યો. અત્યારના માણસ 24 કલાકમાં 48 લક્ષ્યને ફેરવે. ધંધામાં ખેમાં હવા છે, કુવામાં ખાબકવામાં. અત્યારે કોકની સલાહ લઈ લઈને માણસ સ્ટેશનમાં કોકનું બીડીયું ઠબકારે છે ને હેઠા ચા પીધ્યા કરે છે. નકર સલાહ ત્રિલોકના નાથની. વેપારી સલાહ કાંટાની લેસ, લેનારું સલાહ કાંટો એક અને સલાહ 2 જણા લેસ કે પૂરું થઈ રહ્યો કિલો આલ્યો, બેયને પેટ ઠરીને હિમ થઈ જાય. નથી કોના થતા? જેના જીવ ઉદાસ બની ગયા. ઉદાસ જીવ વાળો નિહરણી માગી લેવા ગયો, એમાં નિહરણી વાળે ના પાડી. નિહરણી વાળા માથે ખીજાતો 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 હાલ્યો જાય. એમાં ત્રણો થાતો થાતો ગાયનું દેમાં કોકની જીપ નીકળી, માર પસાડ, એમાં ઠેબાને અડી ગઈ. જીપ આઘી હોય ગઈ, ક્યાં સુધી ઓલો શક્કર ફરવા એક ધારો. બીજા નીકળ્યા કાતે ભૂત છે, પલિત છે, આ ફર્યા શું કરે? માણસ ઉભો રહ્યો, પણ વશમાં હળવે 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 જયારે 2 કાંટા ઉખડ્યા ત્યારે કે આ તો નિહરણી છે અને અંદર માણા ઉભો છે. એમ ધીરે ધીરે જોવે, ધીરે ધીરે જોવે. એ માણસને ધીરે ધીરે જોતું જાય કે એક માણસ વિચાર કરે પ્રભુ કેવા હોય. પણ માણસને જયારે જોવે ત્યારે ભાન થાય કે માણસ જ પ્રભુ. આ એક મુઠ્ઠી મગનમાંથી માણસને ઉભો કર્યો. એ જનેતાનું માણસે રાખ્યું નહીં. બાપા ભૂખ્યા રે દીકરાને ભાગ ખવારે, એ બાપનું દીકરે રાખ્યું નહીં. ઝાડ કિલો કિલો માલપા રહને કેરી ટીંગાતી હોય, વાની જરા જ બોલતી હોય, પણ સતારા જેટલું ડીંટ એને નોખી ન પડવા દે. એટલો તો ઝાડને ફળને સંબંધ છે. અત્યારે માણસને સંબંધ નથી. પરબે ડોશી પાણી પાતી હોય તો આપણી માથે કાળી વળા જેવી થઈ જાય. હું નથી માનતો ડોશીનો બીજો અવતારે હારો મળે. હજી તો જ્યાં કોગળો કરો ક્યાં ઢોળશો નહીં બાપા. સમજણ વનાની તો આ જિંદગી ઢોળાઈ ગઈ બાપ. આયા ભગવાને વિચાર કર્યો અને એ વખતે સતી બોલે છે, જોય સતુરાજ વીર જનોની બાપા જાનકી મુસ્કાય, સીતારામ જાનકી મુસ્કાય. જોય સતુરાજ વીર જનોની બાપા જાનકી મુસ્કાય, સીતારામ જાનકી મુસ્કાય. અભણ કેવું યાદ રાખે, એ અભણ કેવું યાદ રાખે, ભણેલા ભૂલી જાય. તમારા પગ ધોવા દો રઘુરાય, ધોવા દો રઘુરાય. પ્રભુ મને શક પડ્યો મન માય, તમારા પગ ધોવા દો રઘુરાય. પ્રભુ એક દી વિચારે સડી ગયા. બેઠા હતા લક્ષ્મીજી વાહર ઢોળતા. લક્ષ્મીજી કે ભગવાન એટલો બધો વિચાર તમને કોઈ દી નથી થયો કે દેવી
મને વિચાર બીજો કાંઈ નથી. મને વિચાર એટલો જ થાય કે માણસ પોતાના માવતરને ભૂલી જાય. આ મને તો ક્યાંથી યાદ રાખી શકે? કારણ કે પોતાના માવતર એનો એને પડી નથી. એમ કે હા, તો રસોઈયો ભૂલે કાં કાસું રે ને કાં દાજી જાય. દરજી ભૂલે કાં સીવેલું પાસું લઈ લેવું પડે. હું ત્રિલોકનો નાથ જેથી ભૂલ ખાઉં તેથી મારે શું સમજવું? મારા નાથે ભૂલ નથી ખાધી ને જો એની ભૂલ ખાધી હોત તો એક આ સાંભળાની ગાંહડીમાં આખી કાયાનો આખો પલ્લો પકડી રાખ્યો. એને નથી તું કાંઈ નથી, એને વ્યાધિ નથી, એને ઉપાધિ. પણ ઉપાધિ તો આપણે ઊભી કરી. કારણ એક ભાઈનો હાર ખોવાઈ ગયેલો, તે ગોતે આખા ગામમાં, પણ હાર હમણું લઈને ઝાડવા ઉપર મૂકી આવેલો, હેઠે થોડો ખાડો. આ ગોતતા 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 ભાઈ હાર ખાડામાં ભાળી ગયો. હાર ઉપર ટીંગાય પણ એનો પ્રતિબંધ ખાડામાં લાગ્યો. ઓલો કોઈની સલાહ લેતો ને કાંઈ નહીં, ખાડામાં માર્યો ધુબકો. પાણી છેદાઈ ગયું એટલે માલપા ગોતે પણ હાર જડે નહીં. પાણી ઉલેસી નાખ્યું, ન ચડે. હવે જો ઊંસું જોવે તો માથે હાર ને હેઠ પ્રકાશ પડે, પણ ઊંસું ન જોયું. દાળિયા કરાયો, માલપા ખૂટી ગયો હશે, માંડ્યો ખોદવા. શારક માથોડા ખોદ્યું, એમાં કોઈ બુદ્ધિશાળી માણસ આવ્યો જે 2 કલાક ઈશ્વરની હવારે પ્રાર્થના કરે, કલાક હાજે. આવો ઈશ્વરની પ્રાર્થના કરે માણાના મોઢા હસતા નથી રહેતા. તમે જોજો બસમાં આંખથી કાન ઉસાશે, બાધું કરશે બાબા. એના કાન રેવરે નહીં હોય. એવું જીપની બત્તી જેવી આંખ્યું અને નાકનું સડવું હલી ગયેલું. અને આપણી સામું એટલો બધો વિકરાળ જોઈશે તાર માનવું કે આપણું ગામતરું સફળ થઈ ગયું. આ માણસની હાલત જોવે ક્યાં? કારણ કે એનો ફોટો ગવર્મેન્ટે નોકરીમાં રાખે ત્યારે એના ફોટા મગાવે, તમારા મોડેલ અહીં મોકલો. આની ક્રાંતિ કેવી છે? તો જેની છાતી માપે, જેનું કપાળ માપે, જેનું આખું કલેવર માપે, એમાં મારો નાથ માપે બેઠો હોય. પણ જેની ટૂંકી નળિયું બાપ અને એ ખતરનાક એની નજર ઝાડની માથે પડી હોય તો વળતા એ ઝાડ હુકાઈ ગયું હોય. આવા તો ઝાડમાં ગયો હોય તો આખી ઝાડને ભૂખી રાખે. આકાશ સામું જોયું હોય તો વાદળા વીખી નાખે. આવા માણસ ગણ્યા છે બધા ઈશ્વરે, પણ કોક માણસને ભગવાને રીહમાં ગળી નાખ્યું. રીહમાં ગળેલું તરબૂચ એનું પેટાળ બેઠેલું હોય, રીહમાં ગળેલું કૂતર્યું હામું જોવો ને ભયા કરે. આ બધી મારા નાથે રીહમાં કરેલું. એટલે રીહમાં કરેલું જે કલેવર એની શાંતિ નથી. આપણા ગામમાં ઘણા રીહમાં થયેલા છે. આ પ્રભુ છે કેવા દીન દયાળુ નાથ, ગરજ કેવી ગણાય. નાથ એની ગરજ કેવી ગણાય. પ્રભુ છે કેવા દીન દયાળુ નાથ, ગરજ કેવી ગણાય. હે પ્રભુ એની ગરજ કેવી ગણાય. એ પ્રભુ ઉભાર્યા શરણ ધરાવી, નાથી ઉભાર્યા શરણ ધરાવી. પગ પંખાળીને પાય, તમારા પગ ધોવા દો રઘુરાય. ધોવા દો રઘુરાય. પ્રભુ મને સક પડ્યો મન માય, તમારા પગ ધોવા દો રઘુરાય. માણસને
જ્ઞાન લેવું નથી. જો લેવું હોય તો એક વીજળીનો વાયર જ્ઞાન આપે કે અમારી અંદર તો કરંટ છે, પણ અમારી પાછળ માથે થોડુંક લબર છે, એ તમને રાહત આપશે કે તમને ઊની આંચ નહીં આવે. પણ બીકણ માણસ છે એ તો એના ઘરમાં બીવે, પોતાના ઘરમાં બી નો કે ભાઈ બાળા કેમ ઉભા રહે કે અંદર મને ગરમી બહુ થાય. ના ના, તમે જાઓ ક્યાં બીવો છો. બીકણ માણસની સાતી અસ્તી નથી રહેતી. અને જીગર વાળો માણસ એની સમંદરમાં હોડિયા હાંકી મૂક્યા કે એને ઈશ્વર ઉપર વિશ્વાસ છે. એને જીગર હતી. જીગર હતી પહેલા જ ને લાલ ત્રાંબડી જેવો થાંભલો એને બથ ભરી હતી. જીગર હતી મીરાને લીલું કાસ પાણી પી ગઈ. આવી જીગર વાળી જયારે સૌરાષ્ટ્રની પ્રજા થાય ત્યારે ઈશ્વર કે હવે મેં મોકલ્યા પરમાન. આ તો બસ માન ટેસને કાળ પડશે શું કરશું રેલાડા હોઈ જાય. આવી જીગર માણસની ન હોવી જોઈએ. આપણીથી તો કીડિયું હાર્યું. એક ઝાડનો દાણો એકલી લાવે બથાવીને ભોણની માલપા લઈ જઈને હવ મળીને ખાય. જવો જાત કીડી તણી સંપેલી જે જાત એક કણ લાવે ને હવ ખાય. વસે એક ભોણની માય બધી એક જ દર મારે. એને વિશ્વાસ કે બારું 2 ઇંચ પાણી પડે, પૃથ્વી માથે 1 ફૂટ પાણી રેલમ સેલ હોય છતાં કલાક થાય ક્યાં કીડી બહાર આવે. આવા પ્રભુ એ મનુષ્યનું દુઃખ ન કાપે, પણ મનુષ્યને વિશ્વાસ જ નથી. ખાધેલનો વિશ્વાસ નથી. અરે કોક તો પડ્યા છે 400 રૂપિયાના કિંમતના જોડા ઠબકારીને હાલ્યા જાય છે. આને વિશ્વાસ હોય પહેરીને હાલ્યા જાય છે. તો અહીંયા ભગવાન રગજગ કરે પછી નાવની માલપા વિચાર થયો. નાવડીમાં બાવડી ચાલી પ્રભુ દિલ જનોની રઘુરાય. સીતારામ દિલ જનોની રઘુરાય. નાવડીમાં બાવડી ચાલી નાથ દિલ જનોની રઘુરાય. સીતારામ દિલ જનોની રઘુરાય. ઉતરી પૂછે પ્રભુજી શું આપું ઉતરાય. તમારા પગ ધોવા દો રઘુરાય. ધોવા દો રઘુ રાય પ્રભુ મને શક પડ્યો મન માય. તમારા પગ ધોવા દો રઘુરાય. ભગવાને ખારવાની નાવડીમાં બાવડી ચાલી કે તને આપું શું. કુંભારે કૂતરી પાળેલી, તે કૂતરીને નિશાન કે ગારાવાળા પગ હોય એ જ મારો ધણી. આમાં કૂતરીની કઠણાઈ બેઠી. સોમામાં હવના ગારાવાળા. કૂતરી બિચારી શેપટું વળી ગઈ કે આપણું શું. જેના પગ ગારાવાળા, બધાના પગ ગારાવાળા. કૂતરી હરેરી. હવે આ કૂતરી કેદી ઈશ્વર ભજન કરે પણ એને શ્રદ્ધા લાગી ગઈ કે ગારાવાળા પગ તાર કઈ માણસમાં કોથમરી જેવી બાશ નહીં ઠાવતી તે કૂતરી કરી શકે. કૂતરી થાકી ગઈ, હરેરી ઉભી રહી. એ માણસને કોઈને બોધ, કોઈને ધર્મશાસ્ત્ર ઘણા સાંભળ્યું હજળ થઈ જાય. કથામાં માણસ બેઠા આપણને એમ થાય કે ઊંધા માટલા વાળ્યા ભલે ચલે નહીં, પણ ઉભા થાય ને તરત વર્તીમાં કઈક ફેર પડી જાય. અને બેહી ગયેલા ખોટા છોકરાને ગુલ્ફી ન મળી હોય એવા ખોટા ફેદિયા આરતીમાં નાખે. મારો નાથ ખીજાય કે આ તંબુની માલપાઈ તમારી છેતરપિંડી અળાવતા નથી. પ્રભુ કે મારે શું કરવું કે ન્યાય નો કોઈ ન્યાય નો માગે નાથ આપણે ધંધા ભાઈ. સીતારામ આપણે
આપણે ધંધા ભાઈ. એ કાગ કહે પ્રભુ ખારવાની, કાગ કહે પ્રભુ ખારવાની, ખારવો નો લે ઉતરાય, તમારા પગ ધોવા જો રઘુરાય, ધોવા જો રઘુરાય. પ્રભુ મને સક પડ્યો મન માય, તમારા પગ ધોવા જો રઘુરાય. ખારવાની બાવડી ઝાલી. ભગવાન તો બાવડું બધાનું ઝાલે છે, પણ આપણે મુકાવી દઈશ, કારણ કે આપણામાં એટલા અપલખણ છે. નકર જલમાં પહેલા દૂધ આપ્યું, એ મારો નાથ શું ન આપે? બધું આપે. સુવાસ, આંખ્યું, કાન, નાક, પગ, હાથ બધું આપ્યું છે. કે ખુદ હું તમારામ સૌ, પણ આપણને ભાળવાના સક્ષુ નથી. સાધુ બ્રાહ્મણે આપ્યા. મોરારી બાપા જેવા વિશ્વ આખીને ક્રાંતિ કેવી આપી કે પ્રભુ તમે નજરે પાળો, પણ છતાં સરનામા વિનાનો કાગળ ક્યાં જાય? એ તો પાછો જ પડે. કારણ કે જે કાગળમાં સરનામું નથી એ કાગળ નકામું. જે માનવીમાં ભક્તિ નથી માણસ નકામું. જે પૈસામાંથી પુણ્ય ન થયું એ પૈસો નકામો. અત્યારે સુરત ને મુંબઈ થી શેઠિયાઓ અમીર ઉમરા બધા નીણ મોકલે, ધોરા હાટું પ્રભુ લખી લેશ. એને ગમે તારે શેલા શ્વાસે સાક્ષાત જેમ ટપાલી ટપાલ આપે એમ પુગાડી દેશ. દીધું રાખે નહીં દેવતા, કીધું રાખે નહીં વીર, ભરી સભામાં પૂર્યાતા 999 શીર. જગત જાણીશ કે ખાટ બોલતી હોય અને એના કડા વાતું ન સમજવા દેતા હોય તો કોઈ કે આને તેલનું પોતું મૂકો, ફટ બંધ થઈ જાય. કારણ કે એનું સાધન છે. એને ડબ્બો બતાડો, ખોની નોટ બતાડો તો એ નહીં બોલતા બંધ થાય. કારણ કે એનું સાધન છે. કે તીખું બહુ લાગ્યું કે જરાક મુખવાસ ખાઓ, હાકરની કણી, ગોળની કણી, એનું સાધન છે. નગર તો હોની નોટ કે હોનું ઘડીક નો મોઢામાં રાખે પણ એની ન મટે. કારણ કે એનું સાધન ગળપણ છે. તો બધા સાધનો આપ્યા, સુખી થવાનું કોઈ સાધન જ નથી આપ્યું. છે ઈશ્વર ભજન કરી બતાડ્યું. તું નાવડી માં બાવડી ઝાલી બાપા, હિલ જનોની રઘુરાય, સીતારામ હિલ જનોની રઘુરાય. નાવડી માં બાવડી ઝાલી નાથ, હિલ જનોની રઘુરાય, સીતારામ હિલ જનોની રઘુરાય. પાર ઉતરી પૂછે પ્રભુજી, એ પાર ઉતરીને પૂછે વાલોજી, શું આપું ઉતરાય, તમારા પગ ધોવા દો રઘુરાય, ધોવા દો રઘુરાય. પ્રભુ મને સક પડ્યો મન માય, તમારા પગ ધોવા દો રઘુરાય. પહેલા સાધુ બ્રાહ્મણો એવા મુહૂર્ત જોતા કે અગ્નિ એની મેટી થતી, હજી થાય. કોઈ શુકલને બોલાવો અને એના બધા મંત્ર ભણે તો અગ્નિ હજી થાય. ઈશ્વર જવાબ અત્યારે દેશ, પણ ક્યારે? કે ઈશ્વરમય બનો તારે. ઈશ્વરમય સૌરી બની હતી, ઈશ્વરમય મીરા બન્યા હતા. આ બધા ઈશ્વરમય. ગોળો ખુંભાર ગારો ખૂંદતો, એમાંથી એને વિશ્વાસ હતો છોકરાને ભાળી ગયો કે આ તો મારો છોકરો છે. પણ આટલી અડગ શ્રદ્ધા, દસ્યું ફળીમાં પડ્યું હોય ને આખો દી સારણી લઈને સાળો, ઘરમાં ધૂળ ધૂળ થઈ જાય. એક લોભીયો બાબો
ઘરની અંદર ફળીમાં ધૂળ સાળે, એમાં ભવાયો આવ્યો કે કાકા શું કામ ધૂળ સાળો છો? કે તને ખબર પડે કેમ છોકરા દઈ શું ખોયું છે? હવે પાણીયારામાં ડમરી, ફોટામાં ડમરી, ઓસરીમાં ડમરી, આ દસ્યા હાટું ડમરી સડાવી ભવાયાને પાવલી ક્યાંથી બાપ આવે? જેમ ખાલી હવેડેથી ગા પાછી ભાગે એમ ભવાયો પાછો ભાગ્યો બાપ. ભગવાને વાલ બન કર્યો ક્યારે? કે માણસનો ત્રાસ બહુ એને લાગ્યો કે તમારે મારું જરૂર નથી, હવે એક ટીપું પડવા દઉં તારો દીકરો હોય. લબ્બરનું વાયસર નાખીને વાલને ટાઈટ કર્યો, એક ટીપું ન પડવા દઉં. પુણ્યની બે ને જરૂર છે, એક વરસાદને અને એક પરજાને. ધોમ ધોમ પુણ્ય કર્યા હોય પરજા 500 વેલ જેવી થાય. ગોઠણ ઉપર બેઠી હોય ઠાકોરજીનું રૂપ ઈ પરજા પાસે ઝાંખું લાગે, અને પાપ કરેલી પરજા કેવી હોય? પુણ્યને બદલે કૂતરાની માથે હાણીશુના ઘા કર્યા હોય એ પરજા કેવી થાય? કે બરોબર 18 વર્ષનો ઉભો હોય, પટ્ટો કેડી બાંધ્યો હોય, ગળામાં નેકટાઈ બાંધી હોય, આની બાબરી પૃથ્વીનો નુકસો હોય એમ માથે ઓળી હોય, અને પૂછે ક્યાં ગયા તારા બાપા? તા કે એટલે આપણને એમ થાય પોરની પરાર મરી ગયા. નહીં, ત્રીજી બજારે માળ ઉપર બેઠા. આ મૂંગો દીકરો કે આ એક મૂંગો છે. કે બીજો કેટલા દીકરા? 3. બીજો ક્યાં? બોલાવો. હાલ ભાઈ અહીં હાલ. આવે. બાકસ લઈ આવે. કે હમણાં લઈ આવ્યો તો ફેર કેમ મોકલો? આ બીજો. નરપતિ નીતિના હીણ, પરદા જેની પાપણી. પણ જેની દુબળી ગાડી માથે કોથળા ઢાંક્યા હોય અને એને 2 તરણા નીણ અને કૂતરી ગલુડિયા હોતી ભૂખી વલખા કરતી હોય, અને એને 500 ગ્રામ કોઈ શેરો ખવાર્યો હોય, તો ઉગતા સૂર્યને આહુડા આવે. સૌરાષ્ટ્રમાં આવા પુરુષની જરૂર છે. પણ અત્યારે એવા થયા છે ધડ કર્યા વાંકે ખટારા વાળા પીલતા જાય, બાઉ કહેતા તમારે રામ બોલો રામ. આ પ્રભુ બધું ધીરે 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 નોંધી જોયું. પણ પહેલા સંત સાધુને પૂછ્યા વિના કાંઈ પણ કામ નહોતું થતું. ઘણા વખત પહેલાની વાત છે કે નદીના 2 કાંઠે ગામ, આ કાંઠે ગામ, ઓલે કાંઠે ગામ. પણ પહેલા બ્રાહ્મણો કથા કરતા એનો કળશ સ્થાપી દેતા કે 8:30 વાગે શરૂ કરવી. અને અત્યારે બ્રાહ્મણને માણસ ઉતાવળ કરાવે કે હટ મુહૂર્ત જોવો, અમારે ઉતાવળ બહુ છે, બપોર કેણી માંડે રાંડવા, કારણ કે આખા ખાંસાના મુહૂર્ત જોવારી લે. બ્રાહ્મણોથી ઉતાવળ માણસને થઈશ. ઢોલ વાળા ઢોલ વગાડે, નોટું વાળા નોટું ફેંકે, ઢોલે જાય ને મુહૂર્તે જાય, અને ઢોલ વાળા તાલ ફેરવે, 12:30 છે, 12:30 છે, 12:30 છે. આપણા પૈસા ગયા, આપણું મુહૂર્તે ગયું. કોઈ દી આપણા સૌરાષ્ટ્રમાં હૈકા વર્ષ વયા ગયા, પણ મેં નથી એમ તો કોઈ બોલ્યું જ નહોતું. હવે માંડ્યો તૂટો પડવા. પણ માણસ કાનૂન સર જો હાલે એ માણસને કોઈ દી તૂટો પડતો નથી. કારણ કે ઘઉં લાવો ક્યાં પાડોમાંથી ડોશી આવે કે મારે આને એડિયું ભેળવો ને. હવે એડિયું ભેળવે ઘઉંની અવશ્ય જો વધતી હોય તો માણસની અવશ્ય વધારવા કાંઈક મારા નાથે કર્યું થશે ને. પણ માણસની અવશ્ય વધારવાનું સાધન બહુ મોટું કે આવું કયું સાધન કે કપિલ મુનિના આશ્રમે વ્યાસ ભગવાને લખ્યું ધર્મશાસ્ત્રો પહેલા કે તમે હો માતા, તમે હો પિતા, તમે હો સખા સર્વદેવ જેવા. આ જગતમાં માવતરની સેવા જેની કરી છે, સૂર્યની આડા વાદળા આવશે, આના સુખ આડું કાંઈ નહીં આવે. હેઠ સંતો સહી કરી દેશ. પણ ક્યારે કે તન મન ધનથી ક્યારેય કીડિયારું પૂર્યું હશે
તન મન ધનથી ક્યારેય સાધુ બ્રાહ્મણને જમાડ્યા હશે? સાધુ ઓસરીમાં જમે તો આશીર્વાદ દેશ કે ઈશ્વર તમારા ભર્યા ભંડાર રાખે. વેવાય નો આશીર્વાદ દે. 500 ગ્રામ સૂર્યમાં ઉલાળી ગયો હોય એ કે વળતા અહીં હાલશું. આશીર્વાદ નીકળતા હોય નથી નીકળે. અને ખારો દી વળ્યો હોય ને ખૂબ પૈસા થયા હોય તો કોકે કઈક બાપ કોઈ સંત પુરુષ નો હાથ અડી ગયો હશે. આ તેની ઉપમા ઠાકરની પહેલા સંતની દેવાય, પણ એની કિંમત હોય તારે. ખારવાને એમ થયું કે કોઈ સંત બેઠા હશે. ન્યાય નો કોઈ ન્યાય નો માગે નાથ, આપણે ધંધા ભાઈ સીતારામ, આપણે ધંધા ભાઈ. ન્યાય નો કોઈ ન્યાય નો માગે નાથ, આપણે ધંધા ભાઈ સીતારામ, આપણે ધંધા ભાઈ. એકાગ કહે પ્રભુ ખારવાની, એકાગ કહે વાલા ખારવાની. ખારવો નો લે ઉતરાય, તમારા પગ ધોવા દો રઘુરાય, ધોવા દો રઘુરાય. પ્રભુ મને સક પડ્યો મન માય, તમારા પગ ધોવા દો રઘુરાય. બે નંદીની સામે ગામ, ઘસી નંદી કાળુબાર જેવી, અને આ કાંઠે ગામ ને ઓલે કાંઠે ગામ. એમાં પ્રસંગ એવો બન્યો કે ભાગશાળી ઘર સુખી પણ સંતાન નહીં. એમાં જ્યોતિષ આવ્યો, માથામાં ટીપણું, અને જ્યોતિષ વાળાની લેન હોય કે રંગેલ ડેલો હોય ત્યાં જાય. મગરી બગાહું ખાધું એવો ડેલો ઉઘાડેલો, માલપા ડોશીમાં બેઠેલા. એમાં જ્યોતિષ વાળો જઈને ડેલાની હાકમાં બેઠો. શુક્ર શનિ રવિ ને મંગળા જો પોઢે જદુરાય, શાક સડે મેદની કરકે બંધાય પાળબા. ભાગશાળી લાગો જય શ્રી કૃષ્ણ કરીને બેઠો. જેમ ખેતરને શેઢે ઊંટિયું બેહે એમ બેહી ગયો. ડોશીમાં હરતા 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 ઠેઠ સારી ઘરની ઓસરી તારવી ગોર બાપાની પાસે આવીને બેઠા કે ગોર બાપા, તમે જે કીધું એ બધું અમારા ઘરમાં છે, પણ એક હવાશેર માટીની તાણ છે. તાર દુનિયાનો નિયમ છે કે ડાક્ટરને કાંડું બતાડો તો એ કે તમને આ દર્દ છે, ભુવાને કોત કે તમને થોડીક નડતર છે, અને કોઈ પણ માણસની સલાહ લ્યો તો એ કે તમને કઈ કહેવા માત્ર છે. અહીંયા ગોર બાપા ઉભા થઈ અને જ્યોતિષ વાળે કીધું કે માં, પ્રભુને ઘરે તાણ નથી, પણ તમારું કોઈ પાપ હશે એનું નિવારણ કરવા હાટું થઈને થોડુંક તમે બાધા લેશો. તો કે હા ભાઈ, ઈશ્વર દીકરો તો આપશે, પણ તમે દર મહિને કાં દર વર્ષે કથા કરશો. ડોશીમાં કે હા બાપા. ઈશ્વર દીકરો આપે ને ખામી હોય? સૂર્યનારાયણ ઉગે કે તારે ઘડીક પોરો ખાવો હોય તે જ હું રાખું. ઈશ્વરનું આપેલું એ વસ્તુ નથી રહેતું. ઈશ્વરનું આપેલું જાનવર, ઈશ્વરનું આપેલું સુખ, ઈશ્વરનું ઉગાડેલ ઝાડવું, એની સાયા કોઈ બીજી હોય. નકર તો આપણને ટેશનમાં માણા ઘણા ભટકાય છે. એના મોઢાય કેણી પા હોય, એના નાક નોરાળા ન હોય, અને બીડી હાટું આપણી વાહો વાંચ ધોડ્યું આવે. બસમાં શિફ્ટી આવે એમ બારણા ભટકાડે એવા ઘણા હોય. આ એ પ્રભુના જ કરેલા છે, પણ અનોખી રીત છે. સાણામાં પ્રભુએ પ્રારબ્ધ તો લખ્યા કે એક સાણું હોની ઉભડક બેહીન માથે હેમના હાર ઘડતો હોય, અને ઈ જ મોઢવાનું સાણું દોણકીમાં નાખીને પાદરી ગાતું હોય રામ બોલો રામ બોલો. એક મોઢવાના બે સાણા.
સાણાના સદભાગ જેમ જુદા જુદા એમ માણસના ભાગ જુદા જુદા. દર વર્ષે કથા પણ છોકરાનું કપૂરી પાનની શેડ્યું હોય એવી આંખ્યું અને હવા વેટ ખોપરું, 3 આંગળને પટે આંખ પોળી અને એવું લેલાડ. 14 વર્ષનો દીકરો થયો અને છેલ્લી કથા ગોર બાપા એક કથાયું 2. ગોર બાપા મુહૂર્ત દઈને સામે કાંઠે વાંસવા ગયા. ત્યાં વાંસીનું આ હમણે કે આવીશ. બહુ વાર લાગી તાર છોકરો વાહી ગયો, હાર પહેરેલો અને કાળુભાર જેવી નંદી ઉતરી ગયો કે બાપા હાલો ને, ત્યાં તો કથા તૈયાર છે, ના તમે વાંસીને વાતું કરો છો. મોર દીકરો વાહે ગોર બાપા દૂધના ફીણ જેવી રાત માથે સંદરમાં આવેલો. એમાં હાથ ખોટના દીકરાની ડોકમાં ગોર બાપા હાર બાળી ગયા. છોકરાને વાહીથી ઓળીથી થોભીને હુવારી દીધો, નઢા ઉપર પગ દઈને હાર લઈ લીધો. ગોર બાપા આવીને કથા શરૂ કરી. 1 આધ્યો, 2 આધ્યા, 3 આધ્યા વાંચ્યા. હાથ ખોટનો છોકરો માં નો ભાળે એને હક ન હોય. એક મીંદડી બસોળિયાને ન ભાળે ક્યાં ખોરડા ઠેકેશ. આ હાથ ખોટના દીકરાની માઈ એના બાપુજીને પૂછ્યું, બાબલો ક્યાં છે? તો કે બાબલો ગોરને હાથ કરવા ગયો તો. ગોર બાપા ક્યાંય બાબલો આવ્યો જ નથી. એ અડધી રાતે કાળુભાર જેવી નંદીમાં એનો બાપ સામે કાંઠે ગયો કે ભાઈ દીકરો તા કે ઈન ગોર બાપા હમણે હારી ગયા. વળતા કેડી હાલ્યા ક્યાં તો જેમ શેલિયાની લાશ એમ બાળી ગયા. ક્યાં કાંઠે સડાઈને જેમ તારામતી રોહિદાસ ને લઈ ગઈ હતી શમશાનમાં એમ ઘરે લાવ્યો. પડખે ઘરમાં હુવારી આડી જાળીનું તાળું દઈને ગરદણી કથામાં બેસી ગયો. 5 આધ્યા પૂરા થયા. શરણામત પ્રસાદી લઈને માણસો વિગતે હોવ ઘરે વયું ગયો. ગરદણિયાણી કે બાબલો ક્યાં છે? ગરદણી કે હુવા દે થાકી ગયો. આ તો શેલીની અંદરમાં હૂતો. હવે કે આપણે અપા છોડી અને થોડું થોડું ખાઈ દઈ પ્રસાદ ભગવાનનો. ગરદણી કે તારે ખાવો હોય ખા, મને ભૂખ નથી. વસન વિવેકી જે નારીને બ્રહ્માદિક લાગે પાય. સ્ત્રી પુરુષ બેયનો એક સ્વભાવ કે તારે ન ખાવું હોય તો મારે નથી ખાવું, તમારે જો ન ખાવું હોય તો મારે નથી ખાવું. આગળના બૈરાને આવા વ્રત હતા. અત્યારના બૈરાને કોક મારે નીઠવાળું કરું કે તમે નાસ્તો કર્યા છે. વસન વિવેકી જે નારીને ભ્રમાદિક લાગે પાય કે એમ કર મારે ખીર ખાવીશ. આને એમ થયું લાંબુ રાંધવાનું સિંધુન કે દિગાળ સડે ખાઈ લે. પણ તરત તૈયાર ખીર કરી દીધી. ગરદણીને ખાવી કેમ? ખીર ઠરે છે ને બૈરું કામ કરે છે, એમાં હરતા ફરતા ઉભો થઈને ગરદણી ખીરમાં પોઈઝન નાખી દીધું કે મરી જાવું. પણ આ વાત માનવી નથી. ત્રિલોકના નાથના પાટિયા ભિહાણા સાતીના નિર્દોષ માણસ હમણે મરી જાય. સંતનું રૂપ ધરીને ગામમાં આવ્યા. ગામમાં સોરે માણસ બેઠેલા. એને પૂછ્યું કે ભાઈ મારે ખાવું. સોરે માણસો બેઠેલ કે હામે ઘરે આશોપાલ્યોના પાંદ બાંધ્યા ત્યાં નિશાની ને આખો દી માણા હરિહર કર્યા છે ને જાઓ ત્યાં બંદોબસ્ત ન હોય ત્યાં પાછા આવજો. પહેલાના સોરે બેહનારા એવા હતા. અત્યારે સોરે બધા બે દીધા ભગવાનને દઈને. પણ એક જણો દિવાહળી કરે કે 18 ઉભા થાય કે રાખી દે દિવાહળી બાપ અને વાતું કરતા જાય કે મેં મારી જિંદગીમાં પાપ નથી કર્યું પણ કરીને છૂટે 1.5 મકોડાના ઢીંઢા ભાંગી નાખે. આ પાપની તરા હું હદાવત બાંધ્યું છે. ગોર બાપા જેમ આશુપાલ્યોના પાંદ આંબાના પાંદ બાંધ્યા ત્યાં જઈને જેમ જઈને જય શ્રી કૃષ્ણ કરે. સંતનો આપેલ તો દીકરો હતો. 2 માણસ ઉભા થઈ ગયા. ગોર બાપા જમવા પધારો. ત્રિલોકના નાથ હાથ ધોઈને જ્યાં બેઠા બાજોઠે આમ જ્યાં જોવે એકના ભાણામાં લાડવા, એકના ભાણામાં ખીર. ગોર બાપાના ભાણામાં લાડવા દીધા.
ભગવાન ગોરના રૂપમાં બોલ્યા, ભગત ખાવા દઈ પક્ષપાત ન કરી, મારે ખીર ખાવીશ. ગરદની કે આમાં તો પોઈઝન છે, આમને મરી જાય. જેમ મીરાનું ઝેર પીવે એમ ત્રિલોકના નાથ ખીર પી ગયા. હાથ ધોઈને કીધું કે આ કથા શું કામ કરી હતી? એટલે કોરી આંખ રાખીને ગરદણી કહેશે કે અમને અડધી અવસ્થાએ પ્રભુએ દીકરો આપ્યો. એની દર વર્ષે એની કથા કરતા. ગોર બાપા કે દીકરો ક્યાં છે ને બોલાવો, મારે આશીર્વાદ દેવો છે. દીકરો તો આવે એમ નો કે એને આશીર્વાદ નથી દેવો, તમે તમારે જાઓ. ખડકીની બહાર જેમ ત્રિલોકનો નાથ નીકળ્યા અને બાબલો ઉભો થઈને કે બા ઉઘાડો. એ વખતે આકાશવાણી થઈ કે અમૃત મળ્યું પણ પી ન જાણ્યું, પીવાની જુગતી ન જાણી, કાં તો તારા કંઠમાં નોગ્યું, કાં તો ન કરું પાણી. ભગવાનને ખારવો ઓળખી ન હક્યો. બાવડી જાલીનાથ ભીલ ધનોની રઘુરાય, સીતારામ ભીલ ધનોની રઘુરાય. બાવડી જાલીનાથ ભીલ ધનોની રઘુરાય, સીતારામ ભીલ ધનોની રઘુરાય. हे पार उतरी पूछे प्रभुजी, पार उतरी पूछे प्रभुजी, શું આપું ઉતરાય, તમારા પગ ધોવા દો રઘુરાય, ધોવા દો રઘુરાય. પ્રભુ મને શક પડ્યો મનમાં, તમારા પગ ધોવા દો રઘુરાય. આગળ માણસ માગ્યા મેવર આવતા તો આપણને નરસિંહ મહેતે પ્રૂફ કરી બતાડ્યું કે મેં વરસાયો હતો, પ્રૂફ કરી બતાડ્યું. પણ આને તો જુગ વૈયા ગયા. પણ વરહાવનારા હોય તો ઈશ્વર અત્યારે તૈયાર છે, પણ ખૂટી ગયા. કારણ કે ઉધાર પાંદ ખાઈને હાલ્યા જાય, લખ્યું આવું લખીને વૈયા જાય. પડીકું હોય પાછું લે, ગોળની ભેલી હોય પાછી લે, પણ પાંદ ઘુમડી ગયો હું પાછું. ઈશ્વર કે માણસ ને માણસ છેતરવા માંડ્યું તાર મારે ક્યાં નિહારી કાંઈ હગાય બહુ પાંદ ખાઈ જાય. શેઠ બિચારો લાસાર છે, હવે સોળી નાખેલ પાંદ મારે પાછું કેમ લેવું? તારું બગડે ને મારું બગડે. એક ભાઈ સાફો રંગમાં રંગ્યો અને રંગ વિધ્યો. આ રંગને જો ઢોળી નાખે તો આપદા મટી જાય, પણ રંગ રાખ્યો. જે આવે એને કે લાય તારા લુગડા, બોલે ઓલાના લુગડા બગડે, નાનો રંગ બગડે. હા, વાટ જોતા જોતા થોડોક વિધ્યો એમાં ઘાસી ગાણીથી ઉતરેલો અને રહબોળ તેલ વાળા લુગડા એક લાવ બોલે કાઢી દીધા. બોલ્યા એટલે આનો રંગ બગડ્યો ને ઓલાના લુગડા. માણસ વિશ્વાસ વિનાનું ભજન કરે છે, એનું ભજન જાય છે, પ્રભુને થોડોક ઓરતો થાય. તો નરસિંહ મહેતા જયારે ગયા વડનગરમાં જાન લઈ, તારે રસોડું જોયું. કરોડો રસોયા, ત્રણ હાથના સાડા તાવેથાને, અને એવી કોઈ રસોઈમાં સુગંધ આપી કે આખા જુનાગઢમાં બાસ જાય, આખા વડનગરમાં બાસ ફેલાઈ જાય. એવી બાસ કે નરસિંહ મહેતાને તો કા વહત નથી ના રસોડું. 9 લાખ પોઠિયા બાંધેલા અને એમાં ઠેઠ પિસ્તા સારોલી હુજી લાવેલો વણજારો રસોયા રાંધે. મદન મહેતો સાંભળી ગયા, શું કયો? ત્રિલોકનો નાથ મુન્યમ થઈને ઉભેલા કે ભાઈ હું તો એનો મુન્યમ છું, પણ તમે એટલું જ કહેજો કે તમારે તો વરઘોડિયાને માંડવામાં પધરાવી દેવા સિવાય
11 જમાણ ગામ ધુમાડો બહેન અમારા વેવાઈ તરફથી આવા પ્રભુની હારી કોલ લીધેલા. બધું જાહો જલાલી ભાળી નરસિંહ મહેતો જરા ગયા વેવાઈ પાસે કે હું આજ વહેલો જુનાગઢ થી હાલ્યો છું, નાયો નથી, પાણી થોડુંક ઊનું કરી દેશો. વેવાણી પાણી ઊનું કરી તેથી બાથરૂમ નહોતા, 2 ઘરની વસી નવેળું ત્યાં પાણો પડેલો ને ત્યાં પોતે ડોલ મૂકી. નરસિંહ મહેતા હાથ જ્યાં બોલ્યો ક્યાં ઝળાળા પડે એવું ઊનું કે વેવાણી આમાં થોડુંક ટાઢું પાણી લાવો. ટાઢું લાવતા વેવાણી બોલ્યા કે અમે તો વાત સાંભળી છે કે નરસિંહ મહેતા બે વરહાવે છે એમ. પોતે કડતાળું મગાવી અને એ પાણાની ઉપર એક રૂમાલ પહેરી નરસિંહ મહેતો કે સાયર ભર્યા છે બોટ શ્યામળા, તારે ઘરે નથી કાંઈ નંદલાલા. સાયર ભર્યા છે બોટ શ્યામળા, તારે ઘરે નથી કાંઈ નંદલાલા. કર ગગન ઘમ ઘોર ઘોર પડે મૂસળધાર, આશ પાશનું ઘોર અંધારું, આશ પાશનું ઘોર અંધારું, મુસળધારે મેઘ આવ્યો ના. વેવાણના મેળા ભાંજા પ્રભુ નરસૈયાને રાયો હે નાથ તે નરસિયાને આવા સંત પુરુષો કે માગ્યા 2 વર્ષતા. અત્યારે 4 વર્ષથી ડોકા દુખવા આવ્યા. વાદળું થાય તો વરહે નહીં. કોક કોક તો બસની બાઈક ડોકા કાઢે. આજ રાત થઈશ મરી જવાય નહીં. આપણું લેણું કાંઈ ઈશ્વરની પાસે રહ્યું નહીં. લાંબો હાથ કરીને શું લેવું? દળનું જ નથી, ઘંટી મૂક્યા ડબ્બો કોણ આપણને આપે? બાપ જા દાંતણ જ નથી, મોઢામાં શું નાખવું? જોડા નથી, પગમાં શું પહેરવું? સંબંધી નથી, હાથ કોને કરવો? પાડો હારી હારું રહ્યું નથી. બાપ જગતના દોર એવા કે આ દુનિયામાં 3 જણાને તો જહજ નથી. એક ઉગતા સૂર્યનારાયણ ને, એક ગામના આગેવાન ને, અને એક પૈસા દેનાર. આને સુખ જ નથી. પૈસા નો ધીરે કે શેઠ નું મોઢું હવે જોવું નથી. આપે શેઠ ધર્મરાજા જેવા. એક આગેવાન 2.5 ફૂટનું નવેલું જેને હોંપે એ દૂધપાક નું આમંત્રણ દે, અને જેનું નવેલું જાય એ ઓસરીની કોરે રહી કે તારું વૈષ્ણવ વેલો જાહે, તારું જડા મૂળ જાહે. આગેવાન ને જસ નથી. સૂર્યનારાયણ જેના હાથમાં 16 ગતિનો પાવર અને હાથ ઘોડાની ફેક્ટર હાંકે એને 2 ને જહ નથી મળતું. કારણ કે વાદળા થયા હોય ને 2 માણસ ગામ જાતા હોય, એ કે વાહ ત્રિલોકના નાથ, વાહ ત્રિલોકના નાથ. આજ તો સાયો થયો. પાપડ હુકવનારી ડોશી, ડોકમાં હોનાની કંઠી, અને પાદરી કે આજે જેના માણા મરી ગયા તો તડકો ન. સૂર્યનારાયણ ને 2 ને કોઈની રાજી ન કરી શક્યા. ન્યાય નો કોઈ ન્યાય નો માગે નાથ, આપણે ધંધા ભાઈ સીતારામ, આપણે ધંધા ભાઈ. ન્યાય નો કોઈ ન્યાય નો માગે નાથ, આપણે ધંધા ભાઈ સીતારામ, આપણે ધંધા ભાઈ.
કહે પ્રભુ ખારવાની, એ કાગ કહે વાલા ખારવાની, કાગ કહે વાલા ખારવાની, ખારવો નો લેવતરાય તમારા પગ ધોવા દો રઘુરાય. પ્રભુ મને સક પડ્યો મનમાં, તમારા પગ ધોવા જો મહારાજ ઉગે માણસ માતર એને અરગ ચડાવે છે કે હે સૂર્યનારાયણ મને સુખ દે, પણ સૂર્યનારાયણ આપણી ઉપરથી રીહ ઉતરે તારે આપે ને, એને ઉગે નથી લાલ ત્રાંબડી જેવા ઉગે છે, અને જેદી ઉજળા ઉગે તાર માનવું કે આ દુનિયામાં કાંઈક રાજીપો છે. આજ આખી જગતે ગાયું ને નીર્યું છે, આજ આખી જગતે કૂતરાને માર્યું નથી, અને આજ આજી જગતના સુવાસા હાસા છે, તાર માનવું સૂર્યનારાયણ સફેદ ઉગે. પણ જેદી લાલ કામઠી જેવા ઉગ્યા તેથી માનવું કે આ દુનિયામાં ખતરનાક કોકે ભૂલ કરી. તે કેવી કે હું તો છે ને માથા ઉપરથી થેલી લઈને કોક હાલ્યો ગયો, હળું 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 હેરવી, અને માણસની ભૂલ થાય, પણ કોક ભૂલ ઈશ્વરને મંજૂર નથી. 100 મહિનાનો બાબલો મૂકીને એની માં કુવામ પડે છે, એ ભૂલ ઈશ્વર સહન કરતો નથી. પણ ઈશ્વર રાજી ક્યારે થાય કે 18 વર્ષની ઉંમરે ડોક્ટરને કહે કે આ લોહી જો માપમાં આવતું હોય સાહેબ શીશી ભરી લ્યો, તેથી સૂર્યનારાયણ ઉજળો ઉગે કે 18 વર્ષની ઉંમર, અને એના બાપને કે એની માને પૂછવા જાતો નથી. હામા માણસને જો હજાપો આવે તો મારું 2 બાવડામાંથી લોહી લઈ લ્યો, મારે એની પરવાર નથી. સૂર્યનારાયણ તારે ઉજળો ઉગે છે. નાવડીમાં બાવડી જાલીનાથ ભીલ જનોની રઘુરાજ, સીતારામ ભીલ જનોની રઘુરાજ. નાવડીમાં બાવડી જાલીનાથ ભીલ જનોની રઘુરાજ, સીતારામ ભીલ જનોની રઘુરાજ. એ પારે ઉતરી પૂછે પ્રભુજી, પ્રભુજી શું આપું ઉતરાય? એ પ્રભુ કહે શું આપું ઉતરાય? તમારા પગ ધોવા દો રઘુરાય. પ્રભુ મને થક પડ્યો મનમાં, તમારા પગ ધોવા દો રઘુરાય. ભગવાન 4 જણાને શાબાશી આપે છે. એ શાબાશી ખૂટતી નથી. પહેલી શાબાશી કે ઉગે તરત માણસ
એક પારેવાને મુઠ્ઠી મુઠ્ઠી દાણા નીરતો હોય એને ત્રિલોકનો નાથ શાબાશી આપે કે મેં તમને મોકલ્યા એ પરમાણ. એક શાબાશી કોને આપે કે સર્જન હોય ગરીબ હોય, પાણી શેરડે અવેડામાંથી લીલ જ્યારે ખોબે ખોબે ને હાવણે કાઢતો હોય એને પ્રભુ શાબાશી આપે છે. મેં તમને મોકલ્યા પરમાણ. એક બાળક આવતા એની માને કાંઈ આધાર ન હોય અને ખ્યાલ પડે અને અમીર હોય ગરીબ હોય એ કે ભાઈ કઈક હાલ લઈ જા, ગોળ ઘી લોટ, અને ઈ બાઈ ખાય અને કેક જા બાપ જલમો જલમ તને દુઃખ નહીં પડે. આવા કોક આશીર્વાદ, 4મો આશીર્વાદ કે હાંજ પડે 7 વાગે 8 કે 9 વાગે પોતાનું ફરજન સમજનું હોય માવતરને કેક જરાક લાંબા પગ કરો હું સાપું, એ વખતે ત્રિલોકનો નાથ એને આશીર્વાદ આપે તો જીવીશ ક્યાં સુધી તને કોઈ દી હરેકમ થાય જમીન માથે જોડા મારજે મને મારા કરકામાં વાગશે. આવા આશીર્વાદ છે. સહેજાન સ્વામી મહારાજ